જો રેકોર્ડિંગ ચાલુ થઈ ગયું છે, કદાચ ક્યારેક એવું થાય ભવિષ્યમાં કે આપણે રેકોર્ડિંગ છે એ ચાલુ કરવાનું ભૂલાઈ જાય અને હું શરૂઆત કરી દઉં ભણાવવાનું, તો તમારે ફટાક દઈને કહી દેવાનું કે સર રેકોર્ડિંગ નથી ચાલુ કર્યું. તમને બધાને વિડીયોની બાજુમાં બ્લિંક થાય છે, રેડ ડોટ દેખાય છે ને બધાને રેકોર્ડિંગ? યસ ઓર નો? યસ ઓર નો? કારણ કે આમાં શું છે, ભણાવવામાં ક્યારેક ભૂલાઈ જાય, ભણાવવામાં ક્યારેક રેકોર્ડિંગ સ્ટાર્ટ કરવાનું ભૂલાઈ જાય, અને આમાં ઓપ્શન આવે છે ઓટોમેટિક હંમેશા રેકોર્ડિંગ ચાલુ રાખવાનું, બધા ક્લાસનું રેકોર્ડિંગ ઓટોમેટિક. પણ એમાં કેવું થાય છે, બીજી બધી આપણે કંઈક 2-5 મિનિટની વાતો કરતા હોય એ પણ ચાલુ થઈ જાય છે. કઈ વાંધો નહીં, હું ચાલુ કરી દઈશ. ઓકે, સારું, ચલો સ્ટાર્ટ. તો મિત્રો આપણે આજે 50 દિવસના ક્લાસમાં ભણવાના છીએ 12 કાળ. હવે 12 કાળની અંદર આપણે શું કરવાનું છે, તો કે આપણા જે ગુજરાતી વાક્યો છે કાળના, શું કહ્યું મેં? ગુજરાતી વાક્યો જે કાળના વાક્યો છે એને સૌથી પહેલા તો ઓળખતા શીખવાનું છે. શું ઓળખતા? કે કયા કાળનું વાક્ય છે, આપણું ગુજરાતીનું વાક્ય કયા કાળનું છે, અને પછી એનું અંગ્રેજી કરતા શીખવાનું છે. કે જો કાળ ઓળખતા આવડી જાય તો એનું અંગ્રેજી કરતા પણ આવડી જાય. બરાબર? તો આપણે રોજ સવારથી સાંજ સુધી જેટલા પણ વાક્યો બોલીએ છીએ એમાંથી કયા વાક્યો છે, ગુજરાતીની વાત કરું છું, એ કાળના વાક્યો હોય છે. તો હવે આપણે એ પાટા પર જઈએ છીએ, અને જો એ ઓળખતા આવડી જાય તો એનું અંગ્રેજી, એની જે ચાવી હોય છે, ફોર્મ્યુલા, વાક્ય રચના એ પ્રમાણે થાય. પણ ગુજરાતીના જે વાક્યો કહું છું એ વાક્યો અથવા તો અંગ્રેજીના વાક્યો બનાવશું એ વાક્યો છે, એમાં આપણે કેવા વાક્યો શીખવાના છે એની પણ વાત કરી હતી. વિધાન વાક્યો, યસનો પ્રશ્ન વાક્યો અને WH પ્રશ્ન વાક્યો. તો 3 પ્રકારના આપણે વાક્ય શીખવાના છે. હવે વિધાન છે એમાં હકાર અને નકાર આવે, આમાં પણ હકાર અને નકાર આવે, આમાં પણ હકાર અને નકાર આવે. આટલે સુધી તો બધાને ક્લિયર છે ને રસ્તો? કાળમાં આપણે શું કરવાનું છે, તો કે આપણે સવારે જ્યારે ઉઠીએ ત્યારથી લઈને સાંજે સૂઈએ ત્યાં સુધી આપણે ગુજરાતી ભાષા બોલીએ છીએ. એમાં ઘણા વાક્યો કાળના વાક્યો હોય છે. હવે તમને ખબર છે કાળના વાક્યો એટલે કેવા, તો કે રોજિંદા જીવનમાં થતી ક્રિયાઓ કયા સમયની છે. બરાબર છે? એ આપણે ઓળખવાનું છે. રોજિંદા જીવનમાં જે અલગ અલગ સમયે ક્રિયાઓ થાય છે એ ક્રિયાઓ વાળા વાક્યોને આપણે કાળના વાક્યો કહીશું. બરાબર? રોજિંદા જીવનમાં જે પણ ક્રિયા વ્યક્તિ કરે છે, કોઈ પણ, હું હોય, તમે હોય, પેલો ફલાણો ઢોકળો, કઈ પણ હોય, એ જે અમુક સમયની ક્રિયાઓ છે એ ક્રિયાઓને દર્શાવતા વાક્યો આપણે અંગ્રેજીમાં બનાવતા શીખવાના છે. પછી લખતા હોય, વાંચતા હોય કે બોલતા હોય તો એને કાળના વાક્યો કહીએ. તો એની અંદર કેવા વાક્યો આવશે, તો કે આપણે રોજિંદા જીવનમાં વિધાન વાક્યો બોલીએ છીએ, યસનો વાળા પ્રશ્નો પૂછીએ છીએ, અને WH વાળા પ્રશ્નો પૂછીએ છીએ. એમાં હકાર નકાર હોય છે. હવે આપણે આગળના ક્લાસમાં હકાર કોને કહેવાય, નકાર કોને કહેવાય ક્લિયર કર્યું હતું, અને 1-2 વિદ્યાર્થી મિત્રએ પણ પૂછેલું કે સર હકાર નકારને થોડા ઉદાહરણ આપો, તો મેં તમને આપ્યા હતા. તો કોઈને ડાઉટ હોય તો મને 1 જ મિનિટની અંદર 30 સેકન્ડમાં કહી દો કે હકાર નકારમાં કોઈને કંઈ ડાઉટ છે, અથવા તો આજે બધું હું બોલું છું એમાં કઈને કોઈ ડાઉટ છે, પૂછવું છે, ના ખબર પડતી હોય, સમજાતું ના હોય. અચ્છા, ઓકે. કોઈને કંઈ ડાઉટ હોય તો કહી શકે છે. ઓકે, 2 મિત્રનો જ રિસ્પોન્સ આવ્યો છે. ઓકે, 4 લોકો કહે છે કે નો 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 નો. સારું, સારી વાત કહેવાય છે ને, નો ડાઉટ છે. ઓકે, તો તમને ખબર પડી. હું વારંવાર રિવિઝન કરીશ, ને વારંવાર બધું રિપીટ કરીશ, કારણ કે એના વગર હું ભણાવતો નથી. એક વસ્તુ, ચલો 1 મિનિટ. અત્યારે લાઈવ ક્લાસ ચાલુ છે. સોરી, મારી સામે પણ એક ઓફલાઈન સ્ટુડન્ટ બેઠો છે, તો એને ડાઉટ છે, પણ મેં કીધું કે હું તને પછી ભણાવીશ. મારી નીચેના ફ્લોરમાં રહે છે. ઓકે, તો તમને ખબર પડી ગઈ છે કે કાળ છે એટલે કંઈ નહીં, અમુક અલગ અલગ સમયની ક્રિયાઓને વાક્યની અંદર રાખી દીધી હોય. બરાબર? તો એ ક્રિયાઓને વાક્યની સાથે, જે વાક્યની અંદર ક્રિયાઓ છે એ વાક્ય ક્રિયાઓ સાથે
આપણે ક્યાંય પણ લખીએ બોલીએ તો એને કાળ કહેવાય, કાળના વાક્ય કહેવાય. કાળ એટલે સમય, એટલે કે ક્રિયાઓનો અલગ અલગ સમય રજૂ કરવાનો વાક્યના રૂપે. તો ગુજરાતીમાં તો કરીએ જ છીએ, અંગ્રેજીમાં કરતા શીખવાનું છે. બરાબર. તો કેટલા વાક્યો વિધાન? યસ, નો અને WH. સારું. તો આપણે વિધાન વાક્યમાં જોયેલું કે આપણે જે વિધાન વાક્ય છે એમાં હકાર અને નકાર શીખવાના હોય છે. તો આપણે હકારની વાત કરેલી. હકાર વાક્યો કેવા હોય છે? તો કે આપણે ગુજરાતીમાં અંગ્રેજીમાં, બરાબર, ગુજરાતીની વાત જવા દો, એ પછી હું તમને એક એક કાળ શીખવાડું ત્યારે ઓળખતા શીખવાડીશ. અંગ્રેજીમાં 12 કાળની અંદર વિધાન હકારની વાક્ય રચના શું છે? કર્તા વત્તા ક્રિયાપદ વત્તા અન્ય શબ્દો, આ રીતે હોય છે. હવે આપણે મેઇન ફોકસ કેના પર કરેલું છે? તો કે 12 કાળના વિધાન હકારમાં શું બદલાય છે? 12 કાળના વિધાન હકાર શીખશું, 12 કાળના યસનો પ્રશ્ન શીખશું અને 12 કાળના WH શીખશું. ટૂંકમાં બધા જ પ્રશ્નો છે એ 12 સાથે શીખશું. તો આમાં શું બદલાય છે? 12 કાળના વિધાન હકારમાં ફક્ત આ રૂપ બદલાય છે, ક્રિયાપદના કોમ્બિનેશન. કર્તાનું સ્થાન નથી બદલાતું, ક્રિયાપદનું સ્થાન પણ નથી બદલાતું કે અન્ય શબ્દોનું સ્થાન તો બદલાવાનું જ નથી. વિધાન હકારમાં કર્તા શરૂઆતમાં આવશે, પછી ક્રિયાપદ આવશે, પછી અન્ય શબ્દો. અન્ય શબ્દોની ચર્ચા હું પછી કરીશ. વર્બ, હા, તો વર્બ છે, ક્રિયાપદ છે એ બદલાય છે. હવે ક્રિયાપદમાં આપણે વાત કરેલી કે અમુક જગ્યાએ ક્રિયાપદ છે એમાં ફક્ત એક જ શબ્દ આવશે. જો એક જ શબ્દ આવશે તો શું હશે? V1, V2, V3, V4 and V5. આ 5 રૂપ છે ક્રિયાપદના. બરાબર છે? 5 રૂપ. એમાંથી મેં વાત કરેલી કે ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ ફોર્મ રેડીમેડ છે. રેડીમેડ નો મતલબ કે પહેલું, બીજું અને ત્રીજું રૂપ તૈયાર જ હોય છે, ખાલી આપણે એને મનમાં યાદ રાખવાનું છે. એને કોઈ નિયમથી બનાવી નથી શકાતું. પણ ચોથું અને પાંચમું રૂપ છે એને બનાવી શકાય છે. બરાબર. ચોથા રૂપને ING લગાવીને બનાવી શકાય છે. એ પણ વાત કરેલી. ઈ કાઢી નાખવાનો, એ બધું. બરાબર. અને SES કે IS. બરાબર. તો 5 રૂપ છે એને આપણે ક્રિયાપદના સ્થાને મૂકશું, 5 માંથી કોઈ પણ એકને. અને અમુક રૂપની સાથે આપણે એક બીજું વર્બ વાપરશું. એ વર્બનું નામ શું છે? આ જે વર્બ છે V1 થી V5 એને આપણે મેઇન વર્બ કહીએ છીએ. શું કહીએ છીએ? મેઇન વર્બ. બરાબર, મુખ્ય વર્બ. અને આગળ જે એક વર્બ વાપરીએ છીએ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બનું બીજું નામ શું છે? ઓક્ઝિલરી વર્બ. હા, હેલ્પિંગ વર્બ છે. સર તમારો અવાજ પછી વારંવાર. હા, એટલે માઇક બંધ રાખો બેટા, તો વારંવાર નહીં આવે. ઓકે, પ્લીઝ મ્યુટ યોર માઇક. અથવા ઓક્ઝિલરી, અથવા એને ગુજરાતીમાં શું કહીએ છીએ આપણે? સહાયકારક ક્રિયાપદ. આ વસ્તુની લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી હતી. યસ ઓર નો? તમે બધા રિવિઝન કર્યું છે 4th લેક્ચરનું? જલ્દી મને ચેટમાં જવાબ આપો બધા જ. હા, સરસ. તો તમને બધાને યાદ જ હશે હે ને કે કોનું કોમ્બિનેશન થાય છે. આપણે ફક્ત પહેલા વિધાન હકારને માસ્ટર કરવાના છે. તો કર્તા પછી ક્રિયાપદ. ક્રિયાપદની અંદર V1 અથવા V2 અથવા V3 અથવા V4 અથવા V5 એટલીસ્ટ એક, એટલે કોઈ પણ એક રૂપ તો હોવું જ જોઈએ V1 થી V5 માં. અને અમુક વર્બ સાથે આપણે હેલ્પિંગ વર્બ વાપરશું. એની ચર્ચા કરી લીધી છે. અત્યારે આપણે રિકેપ કરીએ છીએ, રિવિઝન કરીએ છીએ. બરાબર છે? ઓકે, યસ. તો આની કોઈ સ્ક્રીનશોટ પાડવાની જરૂર નથી, હું પૂછી નાખું છું. હવે આપણે એ જોઈ લઈએ કે V1, V2, V3, V4 અને V5 છે. આ 5 રૂપમાંથી કોની સાથે હેલ્પિંગ વર્બ આવશે, કોની સાથે આવશે જ નહીં, અને કોની સાથે બંને પોસિબલ છે, મતલબ આવે પણ ખરું, ના પણ આવે. તો મેં તમને 3 વિભાગ પાડીને સમજાવેલું કે V1 એટલે મૂળ રૂપ, ફર્સ્ટ ફોર્મ. એક એવું રૂપ છે
કે જેની આગળ હેલ્પિંગ વર્બ આવે પણ ખરું 12 કાળના વિધાન હકાર વાક્યોમાં અને ના પણ આવે, બંને પોસિબિલિટી છે. બરાબર, યાદ છે આ વસ્તુ કે નહીં? પછી બે વર્ગ એવા છે જેની સાથે કોઈ હેલ્પિંગ વર્બ નહીં આવે વિધાન હકારમાં, 12 કાળના વિધાન હકારમાં જે કાળમાં. તો એવું કયું રૂપ છે? V2 અને V5. આ બે રૂપ એવા છે કે જેમાં ક્યારેય આગળ સહાયક કારક ક્રિયાપદ વિધાન હકારમાં નહીં આવે, બીજામાં ભલે જ્યારે જે આવતું હોય અત્યારે વિધાન હકાર ઉપર છે. અને V1, V2, V5 કયું બાકી રહ્યું? V3 અને V4. ત્રીજું રૂપ એટલે ભૂત કૃદંત પાસ્ટ પાર્ટિસિપલ નું રૂપ તૈયાર જ હોય, આપણે ખાલી યાદ રાખવાનું હોય એને. અને ચોથું રૂપ આપણે બનાવવાનું હોય કોઈ પણ ક્રિયાપદનું ING લગાવીને. તો આ બે રૂપ એવા છે કે જેની આગળ ફરજિયાત કોઈ એક હેલ્પિંગ વર્બ હોવું જોઈએ. અને કયું હેલ્પિંગ વર્બ હોય કોની આગળ? V3 ની આગળ કયા કયા આવે, V4 ની આગળ કયા આવે એની પણ ચર્ચા કરી હતી. V1 ની આગળ ના આવે. જો મેં કહ્યું કે V1 ની આગળ આવે પણ ખરું અને ના પણ આવે, માની લો કે હું નથી લખતો, હેલ્પિંગ વર્બ નથી લખતો, ડાયરેક્ટ કરતા લખું છું, કરતા પછી સીધું જ V1, તો એ કયા ટેન્સનો વિધાન હકાર બની જાય? બોલો, કહો. કરતા પછી હું સીધું જ મૂળ રૂપ લખું છું, તો એ કયા કાળનું વાક્ય છે? અંગ્રેજી વાક્ય. જેમ કે હું કહું છું કરતા એટલે આય અને V1 એટલે ગો. ઉદાહરણ, આઈ ગો. બરાબર? અથવા તો જે સાઉથ. સિમ્પલ પ્રેઝન્ટ. પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, તો પ્રેઝન્ટ ઇનડેફિનેટ. ઓકે, સારું. ઓકે, તો મેં કહ્યું કે V1 ની આગળ હેલ્પિંગ વર્બ ના આવે તો ચાલે, તો સિમ્પલ પ્રેઝન્ટ બની જાય. પણ માની લો કે મારે હેલ્પિંગ વર્બ લખવું છે કોઈ કાળનું વિધાન હકાર બનાવવા માટે, તો હું કયું હેલ્પિંગ વર્બ લખી શકું? V1 ની આગળ, મૂળ રૂપની આગળ કયું હેલ્પિંગ વર્બ લખી શકું? કાળમાં વિધાન હકારમાં એક જ હેલ્પિંગ વર્બ શક્ય છે V1 ની આગળ, અને એ છે will. કયું છે? will. કરતા કોઈ પણ હોય એની આગળ શું આવશે? will વત્તા V1 એટલે શું બનશે? ફ્યુચર સિમ્પલ વિધાન હકાર. આ V1 ની વાત થઈ. V2 ની આગળ શું આવે? તો કે હેલ્પિંગ વર્બ તો આવે ને કોઈ પણ કરતા સાથે V2 મૂકી દેવાનું એટલે પાસ્ટ સિમ્પલ બની જાય, પાસ્ટ સિમ્પલ. બરાબર, જોઈશું આપણે. અને V5 ની આગળ પણ કોઈ પણ હેલ્પિંગ વર્બ આવે નહીં. ઓકે, પણ જુઓ V1 છે મૂળ રૂપ અને V5 છે, એની આગળ તમે ડાયરેક્ટ જ કરતા લખો તો એ હંમેશા શું બને છે? પ્રેઝન્ટ સિમ્પલ બને છે. પણ પ્રેઝન્ટ સિમ્પલ બનાવવા માટે V1 અને V5 તો વપરાય જ છે વિધાન હકારમાં, પણ એનો એક નિયમ છે કે V1 સાથે અમુક લિમિટેડ કરતા વપરાય છે, જેમ કે I, V, U અને they. આટલા સાથે અથવા તો કોઈ પણ બહુવચન કરતા, કોઈ પણ બહુવચન કરતા, I, V, U તો કોઈ પણ બહુવચન કરતા સાથે તમે V1 ડાયરેક્ટ વાપરો તો એ પ્રેઝન્ટ સિમ્પલ નું વાક્ય બની જાય. બરાબર છે? અને V5 કોની સાથે વાપરી શકો તમે? ડાયરેક્ટ. એટલે ડાયરેક્ટ જ્યારે પણ બોલવું એનો મતલબ હેલ્પિંગ વર્બ વગર, તો he, she અથવા it અથવા એક વચન નામ કરતા, એક વચન નામ કરતા તરીકે હોય તો એની આગળ ડાયરેક્ટ તમે સીધું જ V5 વાપરી શકો, તો પણ એ પ્રેઝન્ટ સિમ્પલ બને. ટૂંકમાં પ્રેઝન્ટ સિમ્પલમાં બે ઓપ્શન છે. કરતા પ્રમાણે વાપરવાનું વર્બ, તો કે કરતા જો I, V, U છે કે બહુવચન કરતા હોય તો V1, he, she, it કે એક વચન નામ કરતા હોય તો V5 વાપરવાનું. બરાબર? તો V1 V5 ની વાત ખબર પડી. V2 ક્યાં વાપરવાનું? તો કે કોઈ પણ સાથે, કોઈ પણ કરતા, એમાં કઈ મગજમારી નથી આવી. બરાબર? V3 ક્યાં વાપરી શકો એની ચર્ચા કરી હતી. ટૂંકમાં V1 થી V5 ક્યાં વાપરી શકાય, કોની જોડે વાપરી શકાય, એ ફરીથી મારે અત્યારે સમજાવવાની જરૂર છે. ચલો બોલો. મેં V1 તો સમજાવી દીધું તમને, V5 પણ સમજાવી દીધું, V2. હવે બાકી શું છે? V3 અને V4. આ બે વસ્તુ સમજાવવા માટે ઓછામાં ઓછી 10 મિનિટની જરૂર પડે, ઓછામાં ઓછી. જે આપણે આગળના ક્લાસમાં સમજાવ્યું છે કે V3 સાથે આગળ કોણ હેલ્પિંગ વર્બ આવે છે, આ બંને સાથે ફરજિયાત આવે, પણ કોણ આવે અને V4 સાથે કોણ આવે મેં આગળના ક્લાસમાં સમજાવ્યું છે. ચલો મને ફટાફટ કહી દો કે ફરીથી સમજાવવાની જરૂર છે.
V3 સાથે કયા કયા સહાયકારક ક્રિયાપદો આવે અને V4 સાથે કયા કયા આવે કાળમાં વિધાન આકાર બનાવવા માટે? જલ્દી જલ્દી જલ્દી. જો તમને લાગે કે હા ચલો મને જવાબ આપો, સમજાવવાની જરૂર છે તો હું રિપીટ કરું, નહીંતર આગળ ચલાવું. ઓકે, બધા ના પાડે છે જે પણ છે. તો આ બધું તો આપણે આગળના ક્લાસમાં રિપીટ કરી દઈએ જ છે. હવે જુઓ, હવે આપણે ગુજરાતી પર વારાફરતી શીખીએ છીએ. મેં તમને પ્રેઝન્ટ ટેન્સથી વાત શરૂ કરી હતી, બરાબર? પ્રેઝન્ટ ટેન્સ છે અને એમાં કહ્યું છે કે આપણે પ્રેઝન્ટ સિમ્પલ થી પ્રેઝન્ટ સિમ્પલનું વિધાન હકાર. તો મેં તમને એવું કહ્યું હતું કે કોઈ પણ ગુજરાતી વાક્ય હોય એના અંતે ક્રિયાપદની સાથે છે, છીએ, છું કે છો આપેલું હોય. અહીંયા શું હોય? ક્રિયાપદ. અને પાછળ શું હોય? છે, છીએ, છું, છો અથવા નથી. બરાબર? તો આ જે આવું કોમ્બિનેશન હોય ને જે પણ વાક્યમાં, એ વાક્ય શેનું બને? કોઈ પણ પ્રેઝન્ટ ટેન્સનું બને. પ્રેઝન્ટ સિમ્પલનું, કન્ટિન્યુઅસનું કે પ્રેઝન્ટ પરફેક્ટનું કે કન્ટિન્યુઅસ પરફેક્ટનું. અચ્છા, હા કહે છે, પ્રિન્સ કહે છે હા ભાઈ તું તો સૌથી ટેલેન્ટેડ વિદ્યાર્થી છો અને તને કેમ ફરીથી ભણવાની જરૂર પડી? તો એનું રિવિઝન કરી લેજે, ના સમજાય તો હું તને પછી ફરીથી ભણાવી દઈશ, બરાબર? ઓકે. તો આપણે વાત કરતા હતા કે સિમ્પલ પ્રેઝન્ટના વાક્યો કેવા હોય, બરાબર? તો સાંભળો, આપણી પાસે કેટલા પ્રેઝન્ટ ટેન્સ છે? 4. ઓકે, આને હમણાં પૂછી નાખું છું. પ્રેઝન્ટ સિમ્પલ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ. બરાબર? આ 4 પ્રેઝન્ટ ટેન્સ છે. આ તો ખબર છે ને? આમાં કોઈને ડાઉટ હોય તો બોલી જાઓ. આ ખબર છે ને? પ્રેઝન્ટ સિમ્પલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. એમાં થોડું લાંબુ લખી નાખું. પ્રેઝન્ટ પરફેક્ટ અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ. જો આ રીતે તમને 4 ટેન્સના નામ તો ફટાક દઈને યાદ હોવા જોઈએ. હું પૂછું કે પાસ્ટ ટેન્સના નામ બોલો તો તમારે કહેવાનું પાસ્ટ સિમ્પલ, પાસ્ટ કન્ટિન્યુઅસ, પાસ્ટ પરફેક્ટ, પાસ્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ. હું એમ કહું ફ્યુચર ટેન્સના નામ બોલો તો તમારે તરત જ કહેવાનું ફ્યુચર સિમ્પલ, ફ્યુચર કન્ટિન્યુઅસ, ફ્યુચર કન્ટિન્યુઅસ પરફેક્ટ, ફ્યુચર પરફેક્ટ. બરાબર? આ રીતે ખબર પડી? તો આ પ્રેઝન્ટ છે એ 4 છે. હવે બરાબર સમજો. પહેલા આપણે ગુજરાતીના વાક્યોને ઓળખતા શીખવાનું છે કે આપણે જે બધા વાક્યો બોલીએ છીએ એમાંથી કયું વાક્ય કયા વર્તમાન કાળનું હોય છે. એ ખબર પડે તો એનું ઇંગ્લિશ સાચું બનાવો, નહીં તો ના બનાવી શકો તમે. તો સાંભળો મારી વાત. આ જે પરફેક્ટ ટેન્સ છે ને, પરફેક્ટ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ, એનું વાક્ય કેવું હોય છે? જુઓ, એનું વાક્ય કેવું હોય છે? મેં વાંચી લીધું છે, તેઓ આવી ગયા છે, અથવા રમેશભાઈએ ઘર સાફ કર્યું છે. ટૂંકમાં મેં તમને કહ્યું કે પ્રેઝન્ટ ટેન્સ હોય તો પાછળ છે, છીએ, છું, છો કે નથી, આ તો ફરજિયાત જ છે. પણ જુઓ, એને જો આપણે કાઢી નાખીએ ને તો પણ વાક્યનો મિનિંગ બનતો જ હોય. તો પણ એ વાક્ય તો બનતું જ હોય. જો મેં વાંચી લીધું, તેઓ આવી ગયા, રમેશભાઈ સાફ કર્યું ઘર, બને છે ને મિનિંગ કે નથી બનતો? હે? મેં ચા બનાવી લીધી છે કાઢી નાખું તોય સાચું જ પડે વાક્ય. મેં ચા બનાવી લીધી. ટૂંકમાં કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ છે. ખબર પડી? કોઈ ક્રિયા પૂરી થઈ ગઈ અને એની પાછળ આપણે છે, છીએ, છું, છો લગાવીએ છીએ. તો એવું વાક્ય હંમેશા પરફેક્ટ ટેન્સ હોય, પ્રેઝન્ટ પરફેક્ટ. મતલબ ક્રિયા પૂરી થઈ ગઈ અને પાછળ છે, છીએ, છું, છો નથી. વિજય સરે 4 ક્લાસ લઈ લીધા છે. આપણે ક્લાસ શરૂ કરી દીધો છે. મેં ડિનર કરી લીધું છે. નવરાત્રીના 4 દિવસ વીતી ગયા છે. રાત પડી ગઈ છે. વરસાદ શરૂ થઈ ગયો છે. કોઈ ક્રિયા છે એ થઈ ગઈ છે. શરૂ થઈ ગયું છે મતલબ સ્ટાર્ટ થયું છે. ભલે પછી મિડલમાં હોય પણ સ્ટાર્ટ થવું એ આખી વસ્તુ અલગ છે. બરાબર? ખબર પડે છે? હું તૈયાર થઈ ગયો છું.
અથવા નથી. ટૂંકમાં વાક્યના અંતે આપેલું છે છું છો કે નથી આ 5 શબ્દોને હટાવવાથી પણ એ ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગતું હોય તો એ વાક્ય હંમેશા પ્રેઝન્ટ પરફેક્ટ નું હોય. તો આપણે અત્યારે એવા વાક્યની વાત કરવાની નથી અને કોઈએ સાથે સાથે લખવાનું નથી. ફક્ત હું જે સમજાવું છું બોલું છું એમાં જ ધ્યાન આપવાનું છે. અને ના ખબર પડે તો તરત જ તમારું માઇક ચાલુ કરીને કે ચેટમાં કંઈક લખીને પૂછવાનું છે. તો મેં જે અત્યારે તમને સમજાવ્યું ગુજરાતીના 3-4 વાક્યો અને બીજા જે બોલ્યો વાક્યો એમાં સમજ પડી કે ના પડી? થોડીક પણ સમજ પડી તમને? પરફેક્ટ કોન્ફિડન્સથી બધું સમજાઈ જાય એવું હંમેશા જરૂરી નથી, પણ ધીરે ધીરે બધું રિપીટ થશે. એટલે તો 50 દિવસ ભણવાનું છે. હું તમને કાયમ કહું છું એટલે જ 50 દિવસ ભણવાનું છે. ઓકે ઓકે ઓકે. ના પડે તો તમારે તરત જ કહી દેવાનું કે આમાં નથી સમજ પડી, જેમ નથી પડે. ઓકે. તો હું જેને કહું છું એ જ વ્યક્તિ માઇક ચાલુ કરશે અને 2 વાક્યો બોલશે પ્રેઝન્ટ પરફેક્ટ ના ગુજરાતી વાક્યો. ગુજરાતી સૌથી પહેલા રસીલાબેન છે, તો બોલો ગુજરાતીના 2 પ્રેઝન્ટ પરફેક્ટ ના ઉદાહરણ આપ્યો. મેં ચા બનાવી લીધી. મેં નાસ્તો કરી લીધો. પાછળ છે આવું જોઈએ. અચ્છા છે. અચ્છા મેં નાસ્તો કરી એમાં લીધો લખો છે. મેં ચા બનાવી લીધી છે. નીતિનભાઈ તમારો વારો છે. બીજા કોઈ 2 નવા વાક્યો બનાવો. પ્રેઝન્ટ પરફેક્ટ પૂર્ણ. નીતિનભાઈ પ્લીઝ કમ ઓન, હરી અપ, અનમ્યુટ. ઓકે. હેલો, અવાજ આવે છે. હું બરોડા જઈને આવ્યો છું. અમે ગઈકાલે બરોડા ગયા હતા. હતા ના આવવું જોઈએ. છીએ તું છો જ આવવું જોઈએ, અથવા નથી આવવું જોઈએ. હતા ના આવવું જોઈએ. મારો ઓનલાઈન ક્લાસ ચાલુ છે. ચાલુ છે નહીં. જો તમે છે કાઢી નાખો તો ચાલુ. મારો ઓનલાઈન ક્લાસ ચાલુ, આનો કોઈ મતલબ થાય? છે કાઢી નાખો તો છે કાઢી નાખો તો પણ વાક્યનો મતલબ થવો જોઈએ. ચાલુ થઈ ગયો છે. બધી સમજ નીતિનભાઈ? છે કાઢી નાખો તો પણ, હે ને? જેમ કે મેં જમી લીધું છે ને કાઢી નાખો ને તો પણ એ વાક્યનો મતલબ થવો જોઈએ. કાઢવાનું નથી પણ કાઢી નાખો તે પણ મતલબ થવો જોઈએ. તમે કહ્યું કે મારો ઓનલાઈન ક્લાસ ચાલુ છે, તો છે ને કાઢી નાખો તો શું બને? મારો ઓનલાઈન ક્લાસ ચાલુ. વાક્ય બરાબર ફિટ બેસતું નથી. ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું લાગતું નથી. તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય ના ગણાય. બીજા કોઈ કાળનું છે, બીજા વર્તમાન કાળનું છે. તો આપણે આ રીતે જેટલા પણ વર્તમાન કાળ છે ને એને ઓળખતા શીખી જવાનું છે. પછી આનું અંગ્રેજી તો શીખતીઓનો ફેલ છે. બરાબર? તો બોલો, હજી તમારે 2-3 વાક્ય બોલવાના છે. મેં ચા પીધી છે. મેં જમી લીધું છે. મેં નવી કાર ખરીદી છે. અમે કાંકરિયા ફરવા આવ્યા છીએ. જો આવ્યા માંથી છીએ કાઢ નાખો તો અમે કાંકરિયા ફરવા આવ્યા થાય છે મતલબ. બરાબર છે? થાય છે ને? હા બરાબર. ઓકે, સારું. ચલો તમારો ઓકે વારો કયો? લેસી, યોર ટર્ન નાવ. પ્લીઝ મેક at least 3-4 sentences in ગુજરાતી. હું વાંચું છું. શું કાઢી નાખો તો હું વાંચું. એ ક્રિયા પૂરી નથી લાગતી. મેં વાંચી લીધું છે એમ હોવું જોઈએ. ક્રિયા પૂરી થઈ ગઈ હોવી જોઈએ. વાંચું છું એ તો હજી અડધી ક્રિયા એવું લાગે છે. રનિંગ હોય એવું લાગે છે. એવું ને, મેં વાંચી લીધું છે, ફિનિશ થઈ જવું જોઈએ. હે ને? છે કાઢો તો વાક્ય મિનિંગલેસ થઈ જાય તો એ પ્રેઝન્ટ પરફેક્ટ ના ગણાય. મેં વાંચી લીધું છે, મેં હોમવર્ક કરી નાખ્યું છે,
મારા મમ્મી ઘરે આવી ગયા છે, મેં મારા મિત્રને ફોન કરી દીધો છે, અમે બસ બુકિંગ કરાવી લીધી છે, બરાબર છે. ઓકે, અમે પાવાગઢ પહોંચી ગયા છીએ, તેઓ પાવાગઢ ચડીને ઉતરી ગયા છે, બરાબર. અમે લગેજ પેક કરી નાખ્યું છે, કોઈ ક્રિયા કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓકે, યસ નાવ ટ્રાય. હું સ્કૂલે જઈને આવી છું. ઓકે, મેં જમી લીધું છે. આ વાક્ય તો રિપીટ થાય છે, બધાય જમી લીધું એવું લાગે છે. ઓકે, બસ 2 જ વાક્યો. જુઓ, આ વસ્તુ છે ને એ તમારા રસનો વિષય બનવો જોઈએ. હું તમને 2 વાક્યો કહું અને તમે 20 વાક્યો બોલી જાઓ, ત્યારે એમ થશે કે ના હવે તમે છે એ શીખી શકશો, બરાબર. હું એમ કહું ઓછામાં ઓછા 4-5 વાક્યો બોલો અને તમે 2 વાક્યોમાં ધરાઈ જાઓ, એ વસ્તુમાં તમે માસ્ટર ના થઈ શકો. કદાચ સમજાઈ જાય, પણ માસ્ટરી એને જ કહેવાય કે જ્યારે આપણે બીજાને પણ એક્ઝેક્ટ સમજાવી શકીએ અને વસ્તુ ના ભૂલાય આપણને ક્યારેય. બધું જ ઝીણામાં ઝીણી ડિટેલ આપણને ખબર હોય ને. તો હું 2 વાક્યો કહું તો તમારે 5 વાક્યો બોલવાના. તમને ના સમજાયું હોય તો હું તમને બીજા 50 વાક્યો કહું, પણ હું કહું પછી તો તમે એને સમજો અને બોલો. હું એટલીસ્ટ 4-5 વાક્યો કહ્યા હતા, બરાબર છે. કારણ કે મને આવડે છે એટલે હું તો બોલીશ, બરાબર. પણ હા, તમે નવા છો એટલે તમે ભલે નહીં ટ્રાય કરો, પણ 2 કહ્યા હોય તો 2 જ બોલવાની જરૂર નથી. 4 કહ્યા હોય તો 4-5 તો બોલો. માઇક બંધ કરી દેવાનો કોઈ મતલબ જ નથી. કારણ કે જુઓ, લર્નિંગ છે ને એ 2 વે ઇન્ટરેક્શન છે. અહીંયા ટીચિંગ, હું તમને ભણાવું અને તમને પૂછું અને તમે જવાબ આપો, એ જ રીતે શીખવાનું છે. 50-50 ક્લાસમાં એવું નથી કે હું અહીંયા બધું ભણાય કરીશ ને ખાલી તમારે યસ નોમાં જવાબ આપવાના છે. એ રીતે ના શીખી શકાય. એ રીતે તો જ્યારે 50 ક્લાસ પૂરા થાય ને પછી ટેસ્ટ લઉં ને ત્યારે ભયાનક પરિણામ આપણી સામે આવીને ઊભું રહે. 15 જણા 17 જણા આપણી સાથે જોડાયેલા છે, પણ એમની જ્યારે ટેસ્ટ લઉં 50 દિવસ પછી તો જે પરિણામ આવે ખતરનાક હોય. એટલા માટે હું તમને વચ્ચે પૂછતો જ રહીશ આ રીતે. અને જો ના આવડતું હોય તો તમારે મહેનત કરવી પડશે. ટીનલબેન, તમે બોલો 3-4 વાક્યો ઓછામાં ઓછા. સમય લાગે તો કોઈ ચિંતા કરવાની નથી, પણ સમજાવ્યું છે કે નહીં એ. અવાજ નથી આવતો તમારો. હેલો મિત્રો, બીજા કોઈને અવાજ આવે છે ટીનલબેન નો? મને અવાજ આવતો. એક જ મિનિટ, મારો અવાજ તમને આવે છે? નો. ટીનલબેન નો અવાજ કોઈને આવે છે? નથી આવતો. ટીનલબેન, તમારા તરફથી કોઈ નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે. તમારું માઇક તો ચાલુ હતું, છે માઇક ચાલુ છે. એક કામ કરી શકો, તમે ફરીથી ફટાક દઈને જોઈન થાવ. ઉપર બટન છે, લીવ થઈ જાઓ અને ઓન ધ સ્પોટ તરત જ 2 સેકન્ડમાં ફરીથી જોઈન થાવ. કદાચ તો સોલ્વ થાય પ્રોબ્લેમ. અચ્છા, ઓકે. લેસી, ઓકે. હા, નેટ ઇસ્યુ હોય તો પણ એવું થાય છે. સારું, ચલો ત્યાં સુધી ભાવેશભાઈ તમે માઇક ચાલુ કરો અને ઓછામાં ઓછા 4-5 વાક્યો પૂર્ણ વર્તમાન કાળ, બરાબર, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં કહો. મેં રમી લીધું છે. હું હમણાં આવ્યો છું. હમણાં આવ્યા છીએ. અમે જાગી ગયા છીએ. તમે જાગી ગયા છો. ભાવેશભાઈ નવું બાઇક છોડાવ્યું છે, એક કંપની મને સમજાઈ ગયું છે. હા, બસ, વેરી ગુડ. સમજાઈ ગયું છે, હે ને? ઓકે દીપકભાઈ, નાવ યોર ટર્ન. દીપકભાઈ, તમે 4-5 વાક્યો બોલો જેથી મને ખબર પડે કે તમને પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં ખબર પડી છે કે નહીં. નેટ ઇસ્યુ હોય તો તમે ચેટમાં લખી દેવાનું કે મારે નેટ ઇસ્યુ છે, તો તમારે મને વોટ્સએપમાં રેકોર્ડિંગ કરીને મોકલવું પડશે, બરાબર? હેલો.
હા બોલો દીપકભાઈ, અવાજ આવે છે તમારો. હેલો હા સર, yes, આવે છે we અવાજ? can listen. આવે છે આવે છે હેલો, આવે છે. હું કાલે અમદાવાદ બોલું સર? હેલો, હા હા બોલો બોલો. મેં ગાડી લઈ લીધી છે. મેં ચાવી લઈ લીધી છે. હું કાલે અમદાવાદ જઈને આવી નહીં, સોરી, અમે બધા કાલે અમદાવાદ જઈને આવીશું. અમે આવીશું ને અમે આવતીકાલે આવીશું ફરવા જઈશું. ના થાય. ઓકે સ્ટોપ. હેલો, હા સ્ટોપ દીપકભાઈ, મ્યુટ યોર માઇક પ્લીઝ. આઈ નીડ ટુ એક્સપ્લેન અમે યુ સમથિંગ. મારે એક મિનિટ, ફરીથી ટ્રાય કરું છું. ઓકે ઓકે નો પ્રોબ્લેમ. સર, અવાજ કપાય છે? ફરીથી બોલું છું. મારો અવાજ કપાય છે? હા ઓકે મેં બોલો. મોબાઈલ લઈ લીધો છે. મેં મોબાઈલ લઈ લીધો છે. મેં બરાબર. મારી નવી બાઇક લઈ લીધી છે. અમે બધા આવતીકાલે મૂવી જોવા ગયા હતા. ના સોરી, ભૂતકાળ થઈ ગયું. અમે બધા અમે આજે ફરવા જઈને આવ્યા છીએ. અમે નવરાત્રિમાં ગરબા ગાવા જઈએ છીએ. જઈએ છીએ ના થાય. છીએ કાઢી નાખો તો અમે નવરાત્રીમાં ગરબા ગાવા જઈએ ના થાય. જઈએ છીએ એ ક્રિયા ચાલુ લાગે. થઈ ગઈ છે હોવું જોઈએ. જઈએ છીએ ને હે ને. અચ્છા, માની લો કે કોઈ મિત્રનો ફોન આવે છે, કહે છે ક્યાં છો તમે બધા, કહી શકો અમે નવરાત્રીમાં ગરબા ગાવા આવ્યા છીએ. આવ્યા છીએ એટલે આવવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે હવે. બરાબર. છીએ કાઢી નાખો તો પણ વાક્ય સેન્સ બનાવે છે. અમે નવરાત્રીમાં ગરબા ગાવા આવ્યા છીએ. બરાબર. આ જઈએ છીએ ના થાય. આવ્યા છીએ અથવા ગયા છીએ એવું થાય. આવ્યા છીએ અથવા ગયા છીએ, પણ જઈએ છીએ એ તો ઓન ગોઈંગ પ્રોસેસ લાગે તો એ ના. પણ તમે આવી રીતે વાક્યો બનાવશો. ગુડ ટ્રાય, ગુડ ટ્રાય. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તો જ તમને આવડશે ને. મિસ્ટેક Okay, ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ લર્નિંગ, રાઈટ? ડોન્ટ અફ્રેડ ઓફ મેકિંગ મિસ્ટેક્સ. ઓકે, ગુડ ટ્રાય. નાવ ઉર્વશીબેન, યોર ટર્ન. મેં કપડાં ધોઈ લીધા છે. મેં શાક બનાવી લીધું છે. મેં વાસણ ઘસી લીધા છે. હું ગરબા ગાવા જઈ રહી અને ગરબા હું નવરાત્રીમાં ગરબા ગાવા આવી ગઈ છું. ગાય છે ને ગાવા આવી ગઈ છું. યસ, ગાવા આવી ગઈ છું. ઓકે, પહોંચી ગઈ છું. હા હા હા. હા, પરફેક્ટ પરફેક્ટ થઈ ગઈ, ફિનિશ થઈ ગઈ છે. મેં રોટલી બનાવી લીધી છે. હું સ્કૂલે જઈને આવી મોકલી છું. શકો. ઓકે ઓકે. ઓકે, હા બરાબર છે. ક્રીન્સ, યોર ટર્ન. મેં ભણી લીધું છે. મેં બોલી લીધું છે. મેં વાંચી લીધું છે. મેં રમી લીધું છે. હું બજારમાં જઈને આવ્યો છું. મેં દૂધ પી લીધું છે. મેં નાસ્તો કર્યો છે. મેં નાસ્તો મંગાવી લીધો છે. હું શાળામાં જઈને આવ્યો છું. મેં મારું સરસ, ભણવાનું ભણી લીધું છે. વેરી ગુડ. ઓકે, ક્રિયા પૂરી થઈ ગઈ છે. બરાબર. એ રીતે જિજ્ઞાસાબેન, તમારો વારો. હું પંખા નીચે બેઠી છું. મને બેઠી છું પાણીપુરી નથી. બહુ મેડમ તમે ઓકે જે ઓકે વાક્ય ઓકે બોલો છો ફિનિશ નથી થતી. જનરલ વાત થાય છે ને. હા, મને પાણીપુરી ભાવે છે. ભાવે છે ને. જુઓ, લિસન ટુ મી બહુ જ ફર્સ્ટ. ભાવે. પેલા મને સાંભળો, ભલે ગમે તેટલી ભાવતી હોય, કોઈ ક્રિયા ફિનિશ થઈ ગઈ છે. ભાવે છે એ જનરલ સ્ટેટમેન્ટ છે. જનરલ એટલે તમે એક ઇન્ફોર્મેશન જનરલ અર્થમાં આપો છો કે સામાન્ય રીતે શું થાય છે. પણ મેં આજે પાણીપુરી ખાઈ લીધી છે. કોઈ એકવાર ક્રિયા બની છે. સામાન્ય રીતે શું થાય છે એને પ્રેઝન્ટ સિમ્પલ કહેવાય ને. મેં પાણીપુરી બનાવી લીધી છે, ખાઈ લીધી છે, પાચન થઈ ગઈ છે. બરાબર. અમે આજે ગરબા રમી લીધા છે. અમે ઘરને શણગારી લીધું છે. અમે કેક ખાઈ લીધો છે. બરાબર. કોઈ ક્રિયા ફિનિશ્ડ, કમ્પ્લીટ, ફિનિશ.
થઈ ગઈ છે. નાવ ટ્રાય. ઓકે. મેં જમી લીધું છે. મેં આજે પાણીપુરી ખાઈ લીધી છે. હું સ્કૂલમાં જઈને આવી છું. સ્કૂલમાં મેં સ્ટુડન્ટ્સને છે. સ્ટુડન્ટને ભણાવ્યા છે, ટીચ કર્યા છે ને, અથવા ફટકાર્યા છે. ઓકે, એવું નથી કરવાનું આપણે. હા મેડમ, તમારે થોડી પ્રેક્ટિસની જરૂર છે. પ્રેક્ટિસ ઇન ધ સેન્સ કે તમે ખાલી થોડું સમજો કે ક્રિયા છે એ પૂરી થઈ ગયેલી હોય એવું આપણે દર્શાવવાનું છે. થાય છે એવું નથી દર્શાવવાનું ને. બરાબર. મેં રેકોર્ડિંગ કરી લીધું છે. કરી લીધું, પૂરું, ફિનિશ. અમે 4 ક્લાસ પૂરા કરી નાખ્યા છે. અમે જાગી ગયા છીએ. હલો, હા, અમે સુઈ ગયા છીએ. હા બસ, અમે પહોંચી જ ગયા છીએ. અરે અમે તો જલેબી પૂરી કરી નાખી છે. તમે તો મોડા આવ્યા છો. તમે તો મને આ વાત કીધી છે, કહી છે તમે મારા માટે ગિફ્ટ મોકલાવી છે. આવા બધા વાતો. ઓકે, તો નેક્સ્ટ ટાઈમ ટ્રાય હાર્ડર. ઓકે. હા ટીનલબેન, યોર ટર્ન. તમારો વારો તો આવી ગયો લગભગ. ના, અવાજ નતો આવતો. હા બોલો. હજી પણ સેમ ઇસ્યુ, અવાજ નથી આવતો. તમે ચેટમાં લખી નાખો. ટીનલબેન, તમે લખી નાખો ચેટમાં. અવાજ નથી આવતો મને. સોરી ફોર ધેટ. હે ને? ઓકે, સારું. તો એના પછી કોણ બાકી છે? ઘનશ્યામભાઈ, તમારો વારો. બીજા આવી ગયા છે. ઘનશ્યામભાઈ. ટીનલબેન, તમે માઇક મ્યુટ કરી દો અને તમે ચેટમાં લખી નાખો, કારણ કે તમારો અવાજ આવતો નથી. ઘનશ્યામભાઈ, હા બરાબર. ઓકે, તમે બોલો. મસ્ત. 5, 10, 15 જેટલા બોલવા એટલે વાંચો. હું જોબ પર પહોંચી ગયો છું. બરાબર, પહોંચી ગયો છું. મેં કસરત કરી લીધી છે. બરાબર. મેં પાણી પીધી લીધું છે. હા, મેં પાણી પી લીધું છે. હા, પીધું છે. મેં કામ પૂરું કરી લીધું છે. મેં કામ પૂરું કરી લીધું છે. સરસ, વેરી ગુડ. પછી અમે બસમાં બેસી ગયા છીએ, હે ને? અમે મહારાષ્ટ્ર પહોંચી ગયા છીએ. મારા મિત્રો આવી ગયા છે. તેઓએ મને નાસ્તો આપ્યો છે. વિજય સરે લુણાવાડા છોડી દીધું છે. બરાબર. વિજય સરે 5 ક્લાસ પૂરા કરી નાખ્યા છે. ગુડ. તો તમને બધાને મોસ્ટલી 80 to 90% પ્રેઝન્ટ પરફેક્ટ ના વિધાન હકાર વાક્યો ગુજરાતીમાં કેવા હોય? પ્રેઝન્ટ પરફેક્ટ ના વિધાન હકાર ગુજરાતી વાક્યો કેવા હોય એ ખબર પડી ગઈ છે? ચેટમાં જવાબ આપો, ના પડી હોય તો. હા ટીનલબેન, બરાબર છે, બરાબર છે, બરાબર. સર હા બોલો. હા રસી, આપણે બોલો. એમ કહીએ છીએ કે મને આવડી ગયું છે, મેં ખાધું છે, મારું આ છે, તો એમ પણ કહી શકીએ કે તમારું ટીવી બગડી ગયું છે, તમારું કામ પૂરું થઈ ગયું છે, એવી રીતે. ઓકે, લઈ શકો. એ વ્યક્તિએ કોઈ ક્રિયા કરી નાખી છે. એવું નહીં કે મેં જ કર્યું છે. દુનિયાનો કોઈ પણ વ્યક્તિ એવું છે કઈ તેના દ્વારા એને પૂર્ણ વર્તમાન કાળ છે. એવું નહીં કે મેં જ મરચા ખાઈ લીધા છે. બરાબર. તમે ભજીયા ખાઈ લીધા છે. મારા મિત્રો, હું બધા વાક્યો બોલ્યો. જોયું તમે? મારા મિત્રો આવી ગયા છે. મનીષે મને ફોન કરી લીધો છે. તેઓ તૈયાર થઈ ગયા છે. બધા શિક્ષકો ભેગા થઈ ગયા છે સ્ટાફ રૂમમાં. વિદ્યાર્થીઓ પ્રાર્થના સભામાં પહોંચી ગયા. કોઈ પણ વ્યક્તિની વાત કરી શકો તમે. એવું નહીં કે મેં જ કરી નાખ્યું છે કઈ. રસીલાબેન, ક્લિયર યોર ડાઉટ? હા ક્લિયર, બરાબર છે. ઓકે, હું નોકરી જઈને આવ્યો છું. બરાબર છે. ઓકે, સારું. ઓકે, તો લાસ્ટ સ્ટેપ હું તમને સમજાવું છું. ના, હજી તો આપણે વાર ઘણી બધી. ઓકે,
સારું, હવે તમે જે આવતીકાલે લખતા હતા ને, આવતીકાલે તો આવે જ નહીં, બરાબર. કોઈ હતું આપણે, કોઈ વાંધો નહીં. મેં એમને એમ પણ કહ્યું હતું કે મિસ્ટેક ઇઝ જસ્ટ અ સ્ટેપ ઇન ધ મિડલ ઓફ અવર જર્ની ટુ રીચ અવર ગોલ. મતલબ કે આપણે જ્યાં પહોંચવું છે, શીખવું છે, એમાં એક મિસ્ટેક એક પગથિયું છે. એના વગર એ પગથિયા ઉપરથી ચાલ્યા વગર તમે શીખી શકશો નહીં. એટલે એકાદી તો મિસ્ટેક નથી. ઓકે, સારું. તો એ વાક્ય જે આપણે શીખ્યા, બરાબર, પ્રેઝન્ટ પરફેક્ટ, એનું અંગ્રેજી કેવી રીતે થાય? તો જે પણ વ્યક્તિની વાત થાય છે એનું પહેલા અંગ્રેજી કરવાનું, કરતા. પછી એની સાથે શું લખવાનું? હેવ કે હેઝ લખવાનું. પછી જે ક્રિયા થઈ ગઈ છે એ ક્રિયાપદનું ત્રીજું રૂપ લખવાનું. આપણે જોયું હતું ને કે ત્રીજા રૂપ સાથે હેવ આવે અથવા હેઝ આવે ને, પછી અધર વર્ડ આવે અને પૂર્ણ વિરામ. એ પૂર્ણ વર્તમાન કાળ હતો. ખબર પડી? આવું છે. જેમ કે મેં ખાઈ લીધું છે. તો તમારે શબ્દો નથી જોવાના, બરાબર સમજો અંગ્રેજી કેવી રીતે કરવાની છે વાક્યોની. તમારે છે શબ્દોને ડિટેલમાં નથી જોવાનું. સૌથી પહેલા તમારે વાક્ય વાંચી અને કાળ નક્કી કરવાનો. તો કાળને બધા નથી સમજાવ્યા, હજી તો વાર લાગશે. મેં ફક્ત એક જ કાળ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ, પ્રેઝન્ટ પરફેક્ટ ના વિધાન વાક્યો કેવા હોય, હકાર વાક્યો સમજાવ્યું. તમને બધાને થોડી થોડી ખબર પડી પણ ગઈ છે, સરસ પડી છે. તો તમારે વાક્ય વાંચીને ફક્ત એટલું જ નક્કી કરવાનું કે હા એ પ્રેઝન્ટ પરફેક્ટનું છે કે નહીં, કારણ કે એ જ ભણ્યા આપણે અત્યારે, બીજું કંઈ ભણ્યા નથી. બરાબર? તો પ્રેઝન્ટ પરફેક્ટનું હોય, ચલો મને કહું આ વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટનું છે કે નહીં? યસ ઓર નો લખો, ચેટમાં લખો. મેં ખાઈ લીધું છે, આ યસ ઓર નો લખો. પ્રેઝન્ટ પરફેક્ટનું છે કે નહીં? પૂર્ણ વર્તમાન કાળનું છે કે નહીં? વિધાન વાક્ય જલ્દી લખો ચેટમાં. હા, બધાએ લખ્યું કે છે, તો બરાબર ધ્યાન રાખો. હવે બીજે ક્યાંય ધ્યાન નહીં તમારું, બધાનું ધ્યાન અહીંયા. તો કે યસ પ્રેઝન્ટ પરફેક્ટ નું છે, તેનું ગુજરાતી કેવી રીતે થાય? વિધાન હકારની જ વાત થાય છે. દરેક કાળમાં 6 પ્રકારના વાક્યો હોય. આ ફક્ત વિધાન હકાર છે અને બીજા હજી પ્રેઝન્ટ પરફેક્ટ પણ નથી શીખ્યા. તો આનું ગુજરાતી કરતા શીખી જાય. આપણે બધા બોલ્યા ને 4-5 વાક્યો, બધાનું અંગ્રેજી કેવી રીતે થાય? સોરી, ગુજરાતી નહીં, અંગ્રેજી કરતા. તો સૌથી પહેલા કોણ છે, વ્યક્તિ કોણ છે, કરતા કોણ છે? તો કે મેં એટલે શું થાય એવું નહીં વિચારવાનું. મારી વાત ઉર્વશીબેન પ્લીઝ મ્યુટ કરવાનું. તો મેનું શું થશે? અહીંયા ફરીથી ઉર્વશીબેન તમારો માઇક ચાલુ થઈ જાય છે. હું બંધ કરું છું, કેમ ચાલુ કરી દઉં છું? પ્લીઝ કંઈ કામ હોય તો તમે ચેટમાં લખો, કારણ કે બેકગ્રાઉન્ડમાં તમારી વાતો સંભળાય છે એવું લાગે છે મને. આઈ એમ રિયલી સોરી ટુ સે ધેટ. સારું, તો જુઓ, મેં જ્યારે આવે ને પૂર્ણ વર્તમાન કાળમાં મેં કોઈ ક્રિયા કરી નાખી છે ત્યારે શું આવશે? હંમેશા આઈ હેવ લખી જ નાખવાની. પહેલું સ્ટેપ. પૂર્ણ વર્તમાન કાળના વિધાન હકાર ગુજરાતી વાક્યનું અંગ્રેજી કરવું હોય તો જેમાં મેં આવે, મેં કંઈક કરી નાખ્યું છે તો આઈ હેવ લખી જ નાખવાનું પહેલા. પછી શું કર્યું છે એ ક્રિયાનું ત્રીજું રૂપ અંગ્રેજીમાં લખવાનું. તો કે ખાવાની વાત છે, ખાવું એટલે ઈટ અને એનું ત્રીજું રૂપ થાય ઈટન. એમ જ વિચારવાનું. લીધુંનું શું થાય, ખાઈનું શું થાય, છેનું શું થાય, એમ ક્યારેય નહીં વિચારવાનું, નહીતર સાચું અંગ્રેજી નહીં બને. બરાબર? કઈ ક્રિયા થઈ? તો કે ખાવાની વાત છે, ખાઈ લીધું છે, પૂરી થઈ ગઈ છે ક્રિયા. પૂર્ણ વર્તમાન કાળ હોય એટલે જે પણ ક્રિયા હોય એનું ત્રીજું રૂપ મૂકવાનું. પછી અંદર ભલે લીધું હોય, ગયો હોય, નામ હોય, તેન હોય, ક્રિયા કઈ છે? ખાવાની વાત છે, તો ઈટન. બરાબર? EATN, આઈ હેવ ઈટન, પૂરી વાત, મેં ખાઈ લીધું છે. યસ, સિમ્પલમાં સિમ્પલ વાક્યથી આપણે શરૂઆત કરી છે. તો તમને સમજાયું? આ વસ્તુ સમજાય તમને કે કેવી રીતે અંગ્રેજી કર્યું? શબ્દો નહીં જોવાના. ખાઈનું અંગ્રેજી શું થાય, લીધુંનું શું થાય, શેરનું શું થાય, એમ નહીં જોવાનું ક્યારેય. સીધું જ એમ જોવાનું કે કયો કાળ છે, તો કે બીજા કાળની વાત કરી નથી. જો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોય, બધા વાક્ય શીખશું એટલે ખબર પડી જશે. બરાબર? કોઈ પણ કાળ હોય, તમારે કાળ નક્કી કર્યા પછી એ કાળની સીધી જ વાક્ય રચના યાદ આવી જોઈએ. વાક્ય રચના
ગુજરાતીના શબ્દોનું અંગ્રેજી નથી કરવાનું, હંમેશા યાદ રાખજો. ગુજરાતીના જે શબ્દો છે એનું 1 by 1 ઇંગ્લિશ નહીં કરવાનું, 1 by 1 ઇંગ્લિશ નહીં કરવાનું. ફર્સ્ટ સ્ટેપ, ડિસાઇડ ધ ટેન્સ, વિચ ટેન્સ ધ ગિવન સેન્ટેન્સ ઇઝ ફ્રોમ. કયા કાળનું વાક્ય આપેલું છે એ નક્કી કરો. થઈ ગયું નક્કી? ઓકે, સમજશું એટલે થઈ જશે. સેકન્ડ સ્ટેપ, જે કાળ આપણા જવાબમાં આવ્યો નક્કી થાય એ કાળની વાક્ય રચના એટલે કે શબ્દો જે છે કયા મૂકવાના છે. તો કે કર્તા, પછી સહાયકારક, પછી વર્બ જે આવતું હોય. તો આની વાક્ય રચના કઈ છે? સબ્જેક્ટ, પછી હેવ કે હેઝ, પછી વે3. પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટમાં સબ્જેક્ટ, હેવ, હેઝ, વે3. આઈ સાથે હેવ આવે તો આઈ હેવ, પછી વી3 એટલે મેં કંઈક કર્યું છે. બરાબર? તો આઈ હેવ વી3, આઈ હેવ વી3. તમે આવા 10-12 વાક્યો બનાવી શકો હોમવર્કમાં? યસ ઓર નો? આઈ હેવ લેવાનું બધામાં, આઈ હેવ. તમે બીજું લો છો તો વેલ એન્ડ ગુડ, સરસ જ છે. પણ તમને બીજું ના સમજાય કાંઈ તો આઈ હેવ ગોન, હું ગયો છું. આઈ હેવ કમ, હું આવ્યો છું. ત્રીજા રૂપ માટે શું કરશો? મેં પીડીએફ મોકલી છે તમને. આઈ હેવ પછી ત્રીજું રૂપ મૂકી દો. મિસ્ટેક થશે તો હું તમને કરેક્ટ કરીશ, તમે હોમવર્ક મને મોકલશો તો. બરાબર? આઈ હેવ કોલ્ડ યુ, મેં તમને ફોન કર્યો છે. આઈ હેવ ફિનિશ્ડ માય લંચ, મેં મારું ભોજન પૂરું કરી નાખ્યું છે, લંચ પૂરું કર્યું છે. આપણે ગુજરાતીમાં તળપદા શબ્દમાં શું કહીએ? રોંઢો કહીએ. બરાબર? પણ પરીક્ષામાં રોંઢો સાંજના ભોજનને કહે છે. જ્યારે અમારે સૌરાષ્ટ્રમાં અને ઝાલાવાડમાં, કાઠિયાવાડમાં, જ્યાં હું મારા દાદા અને દાદી જોડે મોટો થયો છું, એ લોકોએ હંમેશા રોંઢો બપોરના ભોજન માટે જ વાપર્યું છે. પણ જ્યારે ગવર્મેન્ટ એક્ઝામ પ્રિપેરેશનમાં પરીક્ષાઓમાં પૂછાય છે ગુજરાતી વ્યાકરણમાં શબ્દ ભંડોળ તરીકે વોકેબમાં, તો રોંઢો કદાચ સાંજના વાળું લખે છે, પણ ખબર નહીં. મેં તો આ રીતે પ્રેક્ટિકલ ઉપયોગ જોયો છે. બરાબર? તો ટૂંકમાં એને આપણે લંચ કહીએ, સાંજના ભોજનને ડિનર કહીએ, જેને ગુજરાતીમાં અમે વાળું કહેતા હોઈએ. અત્યારે કોઈ બોલતું નથી પણ કહેતા હતા મારા દાદા ને બધા. તો ઓકે, મેં ચિત્ર દોરી નાખ્યું છે, દોર્યું છે. દોરી નાખ્યું છે કે દોર્યું છે, બંને એક જ છે. હું આવી ગયો છું અથવા આવ્યો છું, બંને એક જ છે. તો આવા વાક્યો તમે બનાવી શકશો? યસ ઓર નો? તો તમે કહ્યું કે હા સર બનાવી શકશો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો. આમાં મેં શું કર્યું છે તમને કદાચ સમજાય તો જશે, તમે ક્લાસ થયો છે એટલે હું તમને થોડો ટાઈમ આપું છું. સ્ક્રીનશોટ પાડી લો 15-20 સેકન્ડમાં, પછી આપણે થોડાક આગળના સ્ટેપ ઉપર જઈએ. તો બાકી સ્ક્રીનશોટમાં જલ્દી મને 5 સેકન્ડમાં જવાબ આપો, 10 સેકન્ડમાં જવાબ આપો કે કોઈ બાકી છે સ્ક્રીનશોટમાં, ચેટમાં લખો. જે બાકી હોય જ લખશે, બીજા કંઈ નહીં બોલે, બીજા કંઈ નહીં લખે, ના નહીં લખવાનું. જે બાકી હશે કહેશે હા. જેને સ્ક્રીનશોટ થઈ ગયો છે એને કોઈ ચિંતા કરવાની નથી, કોઈ બાકી નથી. ચલો, હા કોઈ લખ્યું નથી. બરાબર? સારું. ઓકે, તો આઈ હોપ કે તમને થોડો જે 4 પ્રેઝન્ટ ટેન્સ છે એમાંથી આ જે છે પ્રેઝન્ટ પરફેક્ટ, એના વાક્યનો આઈડિયા આવ્યો. વિધાન હકાર ગુજરાતીમાંથી કેવી રીતે અંગ્રેજીમાં થોડોક આઈડિયા આવ્યો, 5% એમ સમજો. બરાબર? ઓકે, સારું. હવે હું જે વાક્ય લખું છું અથવા બોલું છું અથવા સમજાવું છું, એ વાક્યો પ્રેઝન્ટ પરફેક્ટના છે કે નથી એ તમારે ચેટમાં લખવાનું છે. એક વાક્ય બોલીશ, હું 10 સેકન્ડ વેઇટ કરીશ કે 15 સેકન્ડ, પછી બીજું વાક્ય લખીશ, પછી વેઇટ કરીશ, તમારો આન્સર લઈશ. બરાબર? તમારે શું કહેવાનું છે? એ પ્રેઝન્ટ પરફેક્ટ નું છે કે નહીં, યસ અથવા નો. હું રોજ 6 વાગે ઉઠું છું.
વાવ, વેરી ગુડ, સરસ સમજાય છે તમને. ઓકે, ડન. આ વાક્ય સારું, એક કામ કરો, હું બીજું વાક્ય લખતો હોય ત્યારે કોઈનો પહેલાનો જવાબ આવે છે તો તમે તેનો જવાબ મોકલો છો યસ કે નો માં, એ આ રીતે કરો. 1 ની આગળ 1 પછી યસ કે નો લખો, 2 પછી યસ કે નો લખો, જેથી ખબર પડે કે તમે ક્યાંનો જવાબ મોકલ્યો છે. ત્રીજું વાક્ય લખો એટલે 3 લખો પહેલા અને પછી નો કે યસ જે લખવાનું હોય લખજો, બરાબર, જેથી આપણને ખબર પડે, કારણ કે બધાના જવાબ મિક્સ થાય છે. ઓકે ઓકે, ગુડ ગુડ ગુડ. સારું, હવે જિજ્ઞાસાબેન એન્ડ લેસી અને ભાવેશભાઈ, નીતિનભાઈ, જેટલા લોકોના હું નામ બોલ્યો, ભાવેશભાઈ, નીતિનભાઈ, જિજ્ઞાસાબેન એન્ડ લેસી, બરાબર ધ્યાનથી જુઓ. તમે કહ્યું છે યસ સેકન્ડ ક્વેશ્ચનમાં, સેકન્ડ સેન્ટેન્સમાં કે હા હા હા. તો સાંભળો, તેણે મને મેસેજ કર્યો. આ ક્રિયા એટલે કે કાર્ય, એક્શન ફિનિશ થઈ ગઈ, પણ વાક્યના એન્ડમાં છે નથી લખ્યું. મેસેજ કર્યો છે કે છીએ કે છું કે છો કે નથી, એવું કંઈ જ નથી. આ 5 શબ્દો છે, છીએ, છું કે છો અથવા 5મો શબ્દ નથી. આમાંથી કોઈ એક શબ્દ હોવો જોઈએ. ફિનિશ થયેલી ક્રિયા પાછળ હોવો જોઈએ, તો એ પ્રેઝન્ટ પરફેક્ટ બને. ફિનિશ થયેલી ક્રિયા છે, યુ આર રાઈટ, પણ મેં એના પછી છે નથી લખ્યું. મેસેજ કર્યો છે, આવું નહોતું. જો આવું કરું તો જ એ પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય. ઓ, નો ની બદલે હા લખાઈ ગયું. આવું કેવી રીતે થાય? નીતિનભાઈ, જિજ્ઞાસાબેન, ભાવેશભાઈ અને લેસી, તમને ડાઉટ ક્લિયર થયો? ખબર પડી ગઈ ટૂંકમાં ઇન શોર્ટ કે ક્રિયા ફિનિશ છે, થઈ ગયું છે, પણ પાછળ છે નથી લખ્યું, આટલું જ છે. તો એ વાક્ય કયા કાળનું કહેવાય? આ પાસ્ટ સિમ્પલ, ક્રિયા પૂરી થઈ ગઈ, સાદો ભૂતકાળ, પાસ્ટ સિમ્પલ. અને પાસ્ટ સિમ્પલ પછી આવું લગાવીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ બની જાય. એક મિનિટ, અહીંયા બહુ ખંજવાળ આવે છે. પાસ્ટ સિમ્પલ ના વાક્ય પછી છે લગાવીએ તો પ્રેઝન્ટ પરફેક્ટ બની જાય. વરસાદ આવ્યો એને પાસ્ટ સિમ્પલ કહેવાય, પણ વરસાદ આવ્યો છે એને પ્રેઝન્ટ પરફેક્ટ કહેવાય. ખ્યાલ આવ્યો? આ વસ્તુ ખબર પડી? તો આ વાક્ય કયું છે? તો કે પ્રેઝન્ટ પરફેક્ટ નથી, પણ પાસ્ટ સિમ્પલ છે. તમને યાદ રહ્યું પાસ્ટ સિમ્પલ? જો હું તમને ઓવરવ્યુ જ આપું છું આ બધી વસ્તુ, હજી આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક કાર તો સમજતા જ નથી, હે ને? આ તો વચ્ચે જે આવતું જાય છે એ કહેતો જાઉં છું. બાકી અત્યારે આપણે ફોકસ તેના પર કરવાનું છે, પ્રેઝન્ટ ટેન્સ પર. 4 પ્રેઝન્ટ ટેન્સ પર, પછી પાસ્ટ ટેન્સ અને પછી ફ્યુચર ટેન્સ, પછી ફૂલ પ્રેક્ટિસ. ઓકે, સારું. તો આ થર્ડ વાક્ય, ફર્સ્ટ સેન્ટેન્સ, સેકન્ડ સેન્ટેન્સ અને થર્ડ સેન્ટેન્સ. થર્ડ સેન્ટેન્સનો જવાબ આપો મને, યસ કે નો. પ્રેઝન્ટ પરફેક્ટ નું છે કે નહીં? પૂર્ણ વર્તમાન કાળનું છે કે નહીં?
ઓકે 1 2 3 4 5 6 7 8 9 હા બધાનો જવાબ આવી ગયો છે. એક વ્યક્તિને બાદ 2 વ્યક્તિએ જવાબ નથી આપ્યો, ખબર નહીં કોણે નથી આપ્યો. ઓકે એક જ વ્યક્તિ બાકી છે. સારું, ગુડ, વેરી ગુડ, તમે સરસ સમજી રહ્યા છો. હવે બીજી વસ્તુ ધ્યાન રાખો કે આપણને વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટનું છે કે નહીં એ ઓળખતા આવડી ગયું. સારું, આ વાક્ય પ્રેઝન્ટ પરફેક્ટનું નથી તો કયા ટેન્સનું હોઈ શકે? જેટલા પણ ઓપ્શન આવતા હોય કહો કયા ટેન્સનું હોઈ શકે, કારણ કે તમને ખબર નથી કે આ જ ટેન્સનું હોઈ શકે. માની લો, કારણ કે તમે બીજા કોઈ કાળ તો ભણ્યા નથી હજી, હમણાં પ્રેઝન્ટ પરફેક્ટને જ ઓળખતા શીખ્યા છો, તો એના સિવાય કયું હોઈ શકે મેં જે સમજાવ્યું છે એના આધારે. ઓકે ભાવેશભાઈ, બરાબર છે તમારી વાત. ઓકે બરાબર છે ટીનલબેન, બરાબર છે. બરાબર છે. ઓકે બરાબર છે. બરાબર છે તમારો જવાબ. દીપકભાઈ, નીતિનભાઈ, ઘનશ્યામભાઈ, પ્રેમ, જિજ્ઞાસાબેન, ઓકે નાવ આ થોડું સસ્પેન્સ રાખીએ છીએ આપણે આવતીકાલના લેક્ચર માટે, બરાબર છે. કારણ એનું એવું છે કે તમે જે જવાબ આપ્યો છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનો એ સાચો પણ હોઈ શકે છે, ખોટો પણ હોઈ શકે છે. કેમ? કારણ કે તમને એવું લાગે આ કઈ શકીએ. જો બેટા પ્રિન્સ, પેલા મારી વાત તો સાંભળ. જયારે સમજાવું ત્યારે સમજી લો, ઓકે. જયારે તમારો આન્સર માંગુ ત્યારે તમે આન્સર આપો, પણ સમજાવું ત્યારે સમજી લો, ઓકે. તો પ્રેઝન્ટ સિમ્પલ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, મેં તમને એવું પૂછ્યું હતું કે આ વાક્ય છે એ કયા કયા ટેન્સનું હોઈ શકે, કયા ટેન્સનું હોઈ શકે. તો તમે બધાએ કહ્યું હતું કે પ્રેઝન્ટ પરફેક્ટ છે, બરાબર. એનું તો છે જ નહીં. છે પ્રેઝન્ટ પરફેક્ટનું છે ના, તમે બધાએ ના પાડી હતી, સરસ. તો આપણે કહ્યું હતું કે છેલ્લે છે છો આવે એટલે તો પ્રેઝન્ટ ટેન્સનું હોય એ ફાઇનલ છે. પ્રેઝન્ટ ટેન્સનું મતલબ એ પ્રેઝન્ટ સિમ્પલનું હોઈ શકે છે, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું હોઈ શકે છે, અથવા કન્ટિન્યુઅસ પરફેક્ટ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પરફેક્ટ 4 ટેન્સ છે વર્તમાન કાળ, એમાંથી પ્રેઝન્ટ પરફેક્ટ નથી. તો પ્રેઝન્ટ સિમ્પલ, કન્ટિન્યુઅસ કે કન્ટિન્યુઅસ પરફેક્ટ, તમારે આવો જવાબ આપવાનો હતો. કારણ કે મેં તમને કન્ટિન્યુઅસ ટેન્સ સમજાવ્યો નથી તો તમને આવડતો પણ નથી, એવા દ્રષ્ટિકોણથી તમારે જવાબ આપવાનો હતો. કારણ કે તમે કહ્યું કે કન્ટિન્યુઅસનું છે, પણ માની લો કે એક ઉદાહરણ આપીને સમજાવું છું. આપણે 15 થઈ ગયો, વાંધો નહીં, મારે ક્લાસ શરૂ થાય છે. હું અંગ્રેજી ભણાવું છું, આ વાક્ય કયા કાળનું છે? બોલો બોલો. હું અંગ્રેજી ભણાવું છું, કયા કાળનું વાક્ય છે? ફ્લેટમાં જલ્દી લખો, જલ્દી લખો. સિમ્પલ પ્રેઝન્ટ. સિમ્પલ પ્રેઝન્ટ. હું અત્યારે અંગ્રેજી નથી ભણાવતો, અત્યારે ભણાવું છું ને અંગ્રેજી, કે નથી ભણાવતો? તો જો સિમ્પલ પ્રેઝન્ટ અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ બંનેના વર્બ પરથી હંમેશા ઓલવેઝ નક્કી ના કરી શકીએ આપણે કે સિમ્પલ પ્રેઝન્ટનું જ છે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટનું જ છે. ઓલવેઝ નક્કી ના કરી શકીએ. જ્યારે એ વાક્ય બંને ટાઈમ દર્શાવતું હોય, જ્યારે વાક્ય બંને ટાઈમ મતલબ એ જે વાક્ય છે એ ક્રિયા અત્યારની પણ રિપ્રેઝન્ટ કરી શકતું હોય,
અને જનરલ ક્રિયા પણ રિપ્રેઝન્ટ કરી શકતું હોય તો એ પ્રેઝન્ટ સિમ્પલ પણ બનશે અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ પણ બનશે. બરાબર. નેક્સ્ટ વસ્તુ નેક્સ્ટ એપિસોડમાં કાલે આવતીકાલે. બરાબર. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ એન્ડ ગુડ નાઇટ.